નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું માસ્ટર જ્ઞાન ગ્રુપમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિડીયો સ્પેશિયલ રહેશે વિષય ગુજરાતી માટે ધોરણ 10, બરાબર છે, કે બોર્ડનું પેપર કેવી રીતે લખશું કે જેથી કરીને આપણને પણ 75+ માર્ક્સ મળી શકે 80માંથી. તો કેવી રીતે પેપર લખી શકાય, કેવું પ્રેઝન્ટેશન રાખવાથી આપણને વધારે માર્ક્સ મળે એની આપણે ચર્ચા કરવીશ મિત્રો. તો આશા રાખું છું આપને વિડીયો પસંદ આવશે. આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને ખાસ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જણાવીશ મિત્રો કે ચેનલની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ હોય તો લાઇક કરજો. કાંઈ પણ પ્રશ્ન હોય મિત્રો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો ફટાફટ લાઇક કરી દો એટલે આપણે શરૂઆત કરી દઈશું. પણ એને પહેલાં એકવાર વિગત કઈ ભરવાની હોય એની ચર્ચા નાનકડી કરી લઈએ, કારણ કે આગળનો વિડીયો આપણે મૂક્યો છે મિત્રો, બરાબર છે, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મેં આપી છે, તમે મેળવી શકો છો કે પરીક્ષામાં કઈ વિગત સપ્લિમેન્ટરીમાં આપણે ભરવાની હોય છે. તો કેન્દ્ર નંબર લખવાનો હોય, એ તમને રસીદમાં આપ્યો હોય છે, અહીંયા તમારી સહી ખુદની વિદ્યાર્થીએ કરવાની છે. બેઠક નંબર આ તમારે સીટ નંબર લખવાનો રહેશે અને શબ્દમાં જે લખવાનો છે એ આ રીતના સી પછી 4 5 1 0 9 0. અહીંયા ખંડ નિરીક્ષકની સહી આવશે, તમારે કંઈ કરવાની નથી. અહીંયા તમે જોઈ શકો છો વિષય, કોડ નંબર, તારીખ અને જવાબની ભાષા, બરાબર. તો ગુજરાતીમાં ગુજરાતી ભાષા આવશે. પછી છેલ્લે તમે એક્સ્ટ્રા સપ્લી કેટલી ભરો છો, મેન સપ્લીને આપણે એક તો પોતે આપી છે જે મેન લીધી છે, આની સિવાય તમે એક્સ્ટ્રા કેટલી લ્યો છો તેનો ટોટલ અહીંયા લખવાનું છે. માની લો આની સિવાય એક્સ્ટ્રા 2 લીધી તો અહીં 2 કરશું અને ટોટલ કરશું 3, બરાબર છે. આ તો વાત થઈ ગઈ. હવે પેપર કેવી રીતે લખશું તો મિત્રો સેક્શન નવા પેજથી જ લખવાની શરૂઆત કરશું, બરાબર. તમે સામાન્ય જોઈ શકો છો, મેં વિભાગ એ હેડિંગ માર્યું છે. જોડકું છે ડાયરેક્ટ જવાબ, પહેલામાં તો કે ડ વિનુ કાકા, બીજામાં એ જીવલો, ક બ, એ પૂરું થાય એટલે સીધી જ ખાલી જગ્યા, બરાબર છે. કોઈ એક્સ્ટ્રા વિગત મેં લખી નથી મિત્રો, સીધા જવાબ લખ્યા, જોઈ જાઓ, બરાબર. આ તો એક વાક્યનો પ્રશ્ન છે. આગળ જો એક વાક્યના કેવા લખ્યા છે મેં. પ્રેઝન્ટેશન જુઓ, હાસ્યામાં શું લખ્યું છે, માત્ર ક્રમ લખ્યા છે, બીજી કોઈ વસ્તુ નથી લખી, બરાબર. ઉપરનો હાસ્યો ચોખ્ખો, કારણ કે એ બોક્સમાં માર્ક્સ બોર્ડમાં લખવાના આવે છે મિત્રો, પેપર ચેક કરે એટલે આ ખાલી રાખવાનું. અહીંયા પ્રશ્ન જો પ્રશ્ન ક્રમાંકમાં અહીં લખવાના, કારણ કે ઉપર હેડિંગ પણ આપણને આપેલું છે સપ્લિમેન્ટરીની અંદર. ત્યાર પછી 2 માર્ક્સના પ્રશ્ન મેં એક્સ્ટ્રા માહિતી, કૃતિ કરતા સાહિત્ય પ્રકાર, સંદર્ભ લખ્યો છે અને ત્યાર પછી વ્યવસ્થિત ફકરો પાડ્યો છે, બરાબર છે. તો આ રીતે ચોખ્ખું લખશો તમે. આ બ્લેક પેનથી હેડિંગ માર્યું છે, આ પણ બ્લેક પેન છે અને આ પણ બ્લેક પેન છે અને સિવાય બધી બ્લુ પેન છે મિત્રો. તો આવું ચોખ્ખા અક્ષરે લખવાથી આપણને 2માંથી 2 માર્ક્સ આપણને મળી શકે છે મિત્રો, બરાબર. આગળ પણ જો 2 માર્ક્સનો પ્રશ્ન બીજા પેજ ઉપર, હાસ્ય માત્ર ક્રમાંક છે એટલે શિક્ષણને તરત ખબર પડે. 13મો પ્રશ્ન, 14મો પ્રશ્ન ચોખ્ખું દેખાય, હેડિંગ પર નાનકડું માર્યું, સવિસ્તાર પ્રશ્નોના ઉત્તર. કૃતિ કરતા સવિસ્તાર જોઈજો, એમાંય લખ્યું છે મિત્રો, કૃતિ કરતા સાહિત્ય સંદર્ભ અને સાહિત્ય વિગતવાર પ્રશ્ન કેટલો લખ્યો છો. એક્સ્ટ્રા મૌલિકતા વાપરીને સુવિચારો કે કોઈ શું કહેવાય પંક્તિ તમે એડ કરી શકો, મેં એડ કરીશ, બરાબર. આ બીજો સવિસ્તાર 16મો પ્રશ્ન, ક્રમાંક બંને જગ્યાએ સેન્ટરમાં આપ્યા છે અને ફર્સ્ટ પર આપ્યા. અહીંયા તમે ખાસ એક નિરીક્ષણ કરજો મિત્રો, એક વાક્યના પ્રશ્નમાં માત્ર ડાયરેક્ટ હાસ્યમાં ક્રમ આપવાના છે, બરાબર છે. પણ જ્યારે 2 માર્ક્સના પ્રશ્નો સ્ટાર્ટ થાય તો સેન્ટરમાં અને હાસ્યમાં આપ્યા, જેથી કરી શિક્ષક ચોખ્ખું જોઈ શકે કે કયો પ્રશ્ન ક્યાંથી સ્ટાર્ટ થયો છે, બરાબર. તો બાજુના પેજમાં પણ જોઈ શકો છો મિત્રો કેટલું ચોખ્ખું પ્રેઝન્ટેશન છે. આગળ વાત કરશું વિભાગ બી. તો વિભાગ બી પણ આવો જ છે, જોડકાવાળો. સોરી, વિભાગ સી. બી તો સેમ ટુ સેમ જ લખવાનો એટલે બી કાંઈ લખ્યો નથી મેં. વિભાગ સીની વાત કરું છું, ગ્રામર કઈ રીતના લખશું આપણે. તો નવા પેજથી જ નવો સેક્શન મિત્રો, ધ્યાન રાખજો. અહીંયા જગ્યા છે પણ મેં ખાલી છોડી દીધી, બરાબર. નવા પેજથી જ નવો સેક્શન. વિભાગ સી વ્યાકરણ, સીધા જવાબ મિત્રો, કોઈ સૂચના લખવાની જરૂર નથી, બરાબર. સીધા જવાબ. 31માં 2 પ્રશ્ન હતા, જો પેટા પ્રશ્નો અડધા માર્ક્સના, તો બંને 1 અને 2. 34, 35, 36, 36માં 1 અને 2. 37, 38, 39, 39માં પાછા 2 આપ્યા છે તો 2 લખ્યા છે, બસ સીધા જવાબ. દ્રવ્યવાચક સંજ્ઞા, યુક્તિ પ્રયુક્તિ કરવી, બરાબર છે. અહીંયા પણ તમે બાજુ પેજમાં જુઓ, જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય, આ સીધો જવાબ છે. ટૂંકમાં આપણે કહેવાય ને કે કહેવતનો જવાબ મેં લખ્યો છે કે ભાઈ આપણે કહે ને બાંધી મુઠ્ઠી લાખની, તો એનો સીધો જવાબ. પછી કફન, આ શબ્દ સૌ માટે એક શબ્દ છે. પછી જે કાંઈ માગ્યું છે સીધા જવાબ લખ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. ધ્વનિ શ્રેણી માહિતી, સીધો જવાબ. કોઈ પ્રશ્ન કે કંઈ સૂચના અહીં લખવાની જરૂર છે નહીં, કયું સમાનાર્થી, રૂઢિપ્રયોગ એવું કાંઈ નહીં, સીધા જવાબ લખો. કારણ કે આન્સર બુક છે, જવાબ વહી છે, જવાબ વહી માત્ર જવાબ જ હોય છે, પ્રશ્ન હોતા નથી. ત્યાર પછી એક લેખન વિભાગનો ડેમો મેં બનાવ્યો હતો, નવો સેક્શન, નવા પેજ ઉપરથી. સેન્ટરમાં અને હાસ્યમ બંનેમાં, કારણ કે 4-4 માર્ક્સના પ્રશ્નો, 5-5 માર્કના પ્રશ્નો છે. અર્થ વિસ્તારમાં ધ્યાન રાખજો, પંક્તિ પહેલાં લખી છે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર. ત્યાર પછી તમે જોઈ શકો છો મેં અર્થ કરીને હેડિંગ માર્યું છે, તો પંક્તિનો માત્ર અર્થ લખ્યો છે.
પછી એની સમજૂતીમાં મિત્રો એક્સ્ટ્રા પંક્તિ સમજાવીને મેં સવા પંક્તિ મુખ્ય પંક્તિ સમજાવી છે, એ ખાસ ધ્યાન રાખશો. તો અહીંયા છે કે એ બીજા પેજે પૂરું થાય છે, બરાબર. બોધ કરીને મેં પ્રશ્ન પૂરો કર્યો છે. સમજૂતી જો અહીંયા પણ 5-7 લીટી લખી છે અને આ પેજ ઉપરમાં પણ 5-7 લીટી હતી, જો બરાબર છે. તો આ રીતના તમે અર્થ વિસ્તાર લખો એટલે આરામમાં તમને 4માંથી 4 માર્ક્સ મળી જાય. અહેવાલ લેખન પણ તમે જોઈ શકો છો મિત્રો, બરાબર છે. બંને જગ્યાએ ક્રમ આપ્યો છે, હેડિંગ માર્યું છે પૂરે વેરેલો, વિનાશ અને તારીખ, સ્થળ અને ત્યાર પછી જે કહે છે તે આપણે લખ્યો છે, બરાબર. અને અક્ષર પણ તમે જોજો કેટલા ચોખ્ખા છે, કઈ રીતના ફકરા પડ્યા છે, ખોટું ક્યાંય એરા બેરા નથી મારે. ઘણા હોય ફકરામાં એરા મારતા વાંચવામાં, કોઈ એક્સ્ટ્રા માહિતી લખવાની કંઈ જરૂર છે નહીં આપણે, બરાબર. અહેવાલમાં પણ તમે ફકરા પડી શકો. મેં 3 ફકરામાં અહેવાલ પૂરો કર્યો છે મિત્રો. ત્યાર પછી સંક્ષેપીકરણ ખાસ ધ્યાન રાખશું. ક્રમ આપ્યું ત્યાર પછી સીધું આપણે હેડિંગ મારી દીધું છે. હેડિંગનો 1 માર્ક્સ હોય છે મિત્રો અને સંક્ષેપીકરણના 3 માર્ક્સ હોય, ત્યારે પણ 4માં 4 મળતા હોય છે, બરાબર. અને માર્ક્સ શિક્ષક હંમેશા હાંસ્યમાં આ રીતે મૂકશે, જ્યાં પ્રશ્ન પૂરો થશે ને ત્યાં મૂકશે. એટલે હાંસો કોરો રાખવાની ખાસિયત આ હોય છે આપણી. ત્યાર પછી નિબંધ મિત્રો ખાસ જણાવીશ કે નિબંધ કેવો લખવો. જો નિબંધ લેખન, દીકરી બચાવો કરો ઉદ્ધાર. તો દીકરી ઘરની દીવડી, દીકરી ઘરની લક્ષ્મી, કોઈ એક સુવિચાર તરીકે છે. ત્યાર પછી જો પંક્તિ એક્સ્ટ્રા બ્લેક પેન એડ કરી છે, પાછા ફકરા પાડીને સમજાવ્યું છે બાજુના પેજમાં, બરાબર છે. લગભગ મિત્રો તમે ક્યારે આ રીતના નિબંધ નહીં લખ્યો હોય, બરાબર. તો કોઈ આ ચાર્ટ પણ દોરી શકો, આ રીતે તમે કોઈ એરાથી બીજું પણ લખાણ દર્શાવી શકો. મિત્રો આવું લખાણ હોવાથી શિક્ષકના હાથમાં આપણું પેપર જાય એટલે પહેલી જ તો આપણી છાપ એઝ અ રેન્કર તરીકે મનમાં પડે. એટલે માર્ક્સ કટિંગના પ્રશ્નો જે છે મનમાં એ સાઈડમાં જતા રહે. તમે અક્ષર પણ જોઈ શકો છો, કેટલા ચોખ્ખા અક્ષર પેપર લખ્યું છે, કેટલું બ્લેક પેન વાપરી છે, ક્યાંય કે આ બ્લેક પેનથી બધું હાઇલાઇટિંગ કરેલું છે. અને અહીંયા મિત્રો આપણો સુવિચાર ટૂંકમાં નિબંધ છે પૂરો કરેલો છે. તમે પેજ જોઈ લો કેટલા થયા, 1 પેજ, આ બીજું પેજ, બરાબર છે, ત્રીજું પેજ, ચોથું પેજ અને 5 પેજનો નિબંધ લખ્યો છે મિત્રો. કારણ કે 8 માર્ક્સનો નિબંધ છે. તો આવું ચોખ્ખું લખાણ આપણે રાખશું મિત્રો, તો જ આપણને 75+ માર્ક્સ મળી શકશે, બરાબર છે. ક્યાં ક્રમ આપ્યા હતા એ પણ તમે જોયા છે. છતાં આખું પેપર એક વખત ફરી વખત દેખાડું છું. આખું પેપરનું પ્રેઝન્ટેશન આપણે જોઈ લઈએ. આ વિભાગ A, બરાબર છે. આ એક વાક્યના ક્યાં ક્રમ આપ્યા છે, કેવા અક્ષર પડ્યા છે, ક્યાંથી ફકરો પડ્યો છે, બધું આપણે ચેક કરી લઈશું મિત્રો, બરાબર છે. વિસ્તારપૂર્વક જોયો અહીંયાથી સ્ટાર્ટ થાય છે, તો વિસ્તારપૂર્વક અહીંયા પૂરો થયો છે મિત્રો, બરાબર છે. ત્યાર પછી વ્યાકરણનો નમૂનો એક બનાવ્યો છે. જો સીધા 2 પેજમાં વ્યાકરણ આખું પૂરું, એટલે શિક્ષકને ખોટા પેજ ફેરવવા નહીં, શિક્ષક ક્યાંય કન્ફ્યુઝ જ ન થાય તેવું લખાણ આપણું છે. ત્યાર પછી આ વિભાગ D, બરાબર છે. અર્થ વિસ્તાર, અહીંયાથી અહેવાલ સ્ટાર્ટ થયો છે, બરાબર છે. અહીંયા અહેવાલ પૂરો થયો, સંક્ષેપીકરણ એટલામાં પૂરું થઈ ગયું છે. અહીંયાથી નિબંધ સ્ટાર્ટ થયો છે. નિબંધ પણ તમે જોઈ શકો કેટલા પેજનો છે, અહીંયા છેક પૂરો થયો છે મિત્રો. તો આવું ચોખ્ખું લખાણ આપણે રાખશું એટલે હું આશા રાખું છું કે આરામથી તમે 75+ માર્ક્સ મેળવી શકો છો મિત્રો.